સમગ્ર દેશની અંદર અને વિશ્વની અંદર આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જ્યારે ઉજવણી થઈ રહી છે, જેના ભાગરૂપે આજે દેશની અંદર પણ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં, માર્ગદર્શનમાં અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનમાં આજે સમગ્ર દેશની અંદર અને ગુજરાતની અંદર પણ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. ગાંધીધામ મહાનગર દ્વારા આજે યોગની ઉજવણી થઈ હતી. ધારાસભ્ય શ્રી આદરણીય શ્રી માલતીબેન મહેશ્વરી, મેયર શ્રી દિવ્યાબેન, અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાણા હતા. અનેક સામાજિક આગેવાનો જોડાણા હતા. અને યોગના માધ્યમથી જે એક યોગનો સંદેશો સમગ્ર વિશ્વને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આપ્યો છે. યોગ શરીરને સ્વસ્થ રાખે છે, મનને પણ તંદુરસ્ત રાખે છે. અને આ સંદેશ આખા રાજ્યની અંદર, ગામડાઓની અંદર, શહેરોની અંદર જાય. રાજ્ય સરકાર દ્વારા યોગ બોર્ડના માધ્યમથી પણ અનેક શિક્ષકો, યોગ ગુરુઓ તૈયાર કરવામાં આવ્યા છે. આજે જ્યારે વિશ્વ યોગ દિવસ છે, ત્યારે એ જ સંદેશો લઈએ કે આપણે પણ રોજને રોજ યોગ કરીએ અને સ્વસ્થ રહીએ. આજ રોજ ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આપણા રમતગમત સંકુલ દ્વારા આજે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી આજે એક ધ્યેય લીધો હતો કે આખા ઇન્ડિયાની અંદર અને આખા દેશની અંદર યોગ દિવસ 21 જૂન એટલે યોગ દિવસ, અને સૌ સ્વસ્થ રહો એવી યોગ દિવસની સૌને શુભકામનાઓ મારા મહાનગરપાલિકા ડીપી મેયર તરીકે, અને આપણા મોદી સાહેબ કે યોગ કરો અને સ્વસ્થ રહો એવી આપની સૌને વિનંતી. હસ્તુ વંદે ભારત માતા કી જય. આજે 21 જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. આપણને સૌને ધ્યાનમાં છે કે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે ભારત દેશના પ્રથમ વખત પ્રધાનમંત્રી બન્યા, ત્યાં યોગને સમગ્ર વૈશ્વિક ફલક ઉપર મૂક્યું અને 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવા માટેનું આપણને પરમિશન મળ્યું. આજે જે રીતે પ્રધાનમંત્રીશ્રીને પ્રધાનમંત્રી તરીકે 12 વર્ષ પૂર્ણ થયા છે, એમ આજે 12મો યોગ દિવસ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ગાંધીધામ કોર્પોરેશન મધ્યે સમગ્ર આપણા લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજી, આપણા કોર્પોરેશનના પ્રથમ મેયર દિવ્યાબેન નાથાજની, સમગ્ર કોર્પોરેટરની ટીમ, સમગ્ર કમિશનરશ્રી, એસપીસી, સમગ્ર તંત્રની ટીમ અને અનેક લોકો સાથે જોડાઈ, યોગ પ્રેમીઓ સાથે જોડાઈ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. આજના દિવસે હું બધાને એ જ વિનંતી કરું છું કે આ યોગ ફક્ત એક દિવસનું ના બની રહે અને આપણે પોતાના દૈનિક જીવનમાં એને અપનાવીએ અને દરરોજ યોગ કરીએ એવી અભિલાષા સાથે સર્વેને વંદન.